સૌરાષ્ટ્રમાં સુપડાધારે વરસ્યો વરસાદ, જામકંડોરણામાં બળદગાડું તણાયું। સવારમાં સુરતમાં આવ્યું પૂર, અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ, અનેક વાહન ચાલકો ફસાયા। સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જ પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ। વહેલી સવારથી વરસાદની સૌરાષ્ટ્રમાં ચોમાસા પહેલા વરસાદે જમાવટ કરી છે। બારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારે અનરાધાર વરસાદ પડતા અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું છે। સૂકી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, ત્યારે જામકંડોરણામાં નદીમાં પૂર આવતા બળદગાડું તણાયું હતું। જામકંડોરણાના થોડીધાર ગામે ભારે વરસાદ ખાબકતા નદીમાં પૂર આવ્યું। નદીમાં અચાનક પૂર આવી જતા બળદગાડું તણાયું। ખેડૂતનો તો આબાદ બચાવ થયો, પરંતુ બળદગાડું ધસમસતા પ્રવાહમાં તણાયું, જેથી નાસભાગ મચી ગઈ। ખેડૂતો બળદગાડાને બચાવવા માટે દોડ્યા, જોકે પાણીના ધસમસતા પ્રવાહમાં બળદ વચ્ચે ઊભા રહી જતા મુશ્કેલ વધી ગઈ। લોકોએ ભારે જહેમત બાદ બળદને પાણીમાંથી બહાર કાઢ્યા। થોડીધાર ગ્રામ્ય પંથકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાનું અનુમાન છે। તો જૂનાગઢના માંગરોળમાં અનરાધાર આફત વરસી। ભારે પવન સાથે વરસાદ પડતા રસ્તાઓ પાણી થઈ ગયા। રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। વરસાદને પગલે ખેડૂતો ચિંતિત બન્યા। માળિયાહાટીના તાલુકામાં પણ વરસાદે તરખાટ મચાવ્યો। માળિયાહાટીના તાલુકાના અકાળા, કાલીબડા, દુધાળા અને ધરમપુર ગામમાં ગાજવીજ સાથે મેઘો તૂટી પડ્યો। ભારે વરસાદથી તલ, અડદ, મગ, કેરી સહિતના પાકને નુકસાની છે। માળિયા, માંગરોળ, કેશોદમાં પણ ભારે વરસાદે કહેર મચાવ્યો। ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદથી કેરી સહિતના પાકોને નુકસાનની સંભાવના છે। ગીર સોમનાથના તાલાલા પંથકમાં પણ વરસાદે ગાભા કાઢ્યા। તાલાલામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકતા બધું જ પાણી થઈ ગયું। વેરાવળ, કોડીનાર, સુત્રાપાડા, ઉના અને ગીરગઢડામાં વરસાદ પડ્યો। ગીરગઢડાના વડિયાવાડા, ખાપટ સહિતના ગામોમાં અડધાથી 1 ઇંચ વરસાદ પડ્યો। પોરબંદર જિલ્લામાં પણ વરસાદી અસર જોવા મળી। પોરબંદર જિલ્લામાં વરસાદ વરસ્યો હતો। માધવપુર તથા બરડા પંથકના ગામોમાં વરસાદ પડ્યો। વરસાદને લઈ બાજરી તથા મગના વાવેતરને લઈ ખેડૂતોમાં ચિંતા જોવા મળી। બુધવારે પણ અમરેલી જિલ્લામાં વરસાદે બોલાવી બગડાટી। બુધવારે પણ અમરેલી પંથકમાં વરસાદે માજા મૂકી હતી। સાવરકુંડલામાં મોડી રાતથી જ મેઘાનું મંડાણ થયું હતું। સવાર પડતા તો વરસાદની તીવ્રતા વધતા રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ભર ઉનાળે સાવરકુંડલા શહેરના રોડ પર નદીઓ વહી હતી, તો તાલુકાના ગાધકડા ગામે ગામની શેરીઓમાં નદીઓ વહેતી થઈ। સાવરકુંડલાના સિમરણ ગામે પણ અનરાધાર વરસાદ ખાબક્યો। વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું। સાવરકુંડલા પંથકમાં ભારે પવન સાથે વરસાદથી ગ્રામ્ય વિસ્તારના કેટલાક ભાગોમાં વીજળી ગુલ થઈ। આંધી, વંટોળ, તોફાન અને ધોધમાર વરસાદના દ્રશ્યો ધારીના છે। ધારી, ખીચા, નવાગામ, આંબરડી, છતડિયા સહિતના અનેક ગામોમાં વરસાદ પડ્યો હતો। ધોધમાર વરસાદ પડતા દોડધામ મચી ગઈ હતી। આ તરફ અમરેલીના બગસરામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। સવારથી વરસાદી માહોલ છવાયો હતો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। 2 દિવસથી સતત વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો। બીજી તરફ ઉકળાટ